જગતને અદ્ભુત એ બાઈ આપી ગઈ. એમાં આપણા જીવનમાં એક ધ્યેય પાકો છે. આપણે શું નથી વાંચ્યું? આપણે ધ્યેય પાકો નથી કર્યો. બસ મીરાની ખબર છે, નરસિંહની ખબર છે, પર્વતબેન ખબર છે, બધી ખબર છે, ગુરધનબેન ખબર છે, ગુણાતીત પુરુષોની ખબર છે, બધી ખબર છે. ધ્યેય નક્કી કરો. મધ્ય 50 પ્રમાણે ખરેખર જીવવું છે. કોઈ વાલી વસ્તુ નહીં, કોઈ સમજણ વાલી નહીં. મારું અંતર જે ગુનાતીત એનો જ મને વિશ્વાસ. મધ્ય 50. છેલ્લાનો 5 ખરેખર વિશ્વાસ દ્રઢ કરાવવો છે. પ્રભુને વિશ્વાસ આવ્યા વતના છે. છેલ્લાનું 5, મધ્ય 50, મધ્ય 41, મધ્ય 37. જીવનમાં કોઈ ધ્યેય નક્કી જોઈએ. મેં મારા જીવનનો ધ્યેય નક્કી કર્યો છે. મેં આગળ પાસે બેસ રાખ્યા, સૂત્રો જ રાખ્યા છે. બસ અનંત આધાર છોડીને, અનંત રાગ છોડીને, અનંત સમજણો છોડીને, અનંત સ્વભાવ છોડીને બસ તને એકને રાખવાનો. એ મારું સૂત્ર છે. હું જ્યારે જૂના મંદિરમાં હતો ત્યારે ત્યાં સૂત્ર લખ્યું હતું, કોઈ વ્યક્તિ પદાર્થ અને પ્રસંગ, કોઈ વ્યક્તિ પદાર્થ અને પ્રસંગ પ્રભુનો સંબંધ તોડાવી નાખે તો એ પાપરૂપ છે. ત્યાં સૂત્ર લખેલું. પપ્પાજી અંદર બેઠા હતા એટલે બધા રાજી થઈ ગયા. કોઈ વ્યક્તિ પદાર્થ કે પ્રસંગે જો પ્રભુનો સંબંધ તોડતો હોય તો એ મહાપાપ છે. મારું એ વાક્ય પહેલાનું કોઈ નક્કી કરી નાખ્યું છે જીવનનું ધ્યેય કે પ્રભુ સાથેનો સંબંધ તો નહીં જ તૂટવો જોઈએ. માને કરીને નહીં, કામે કરીને નહીં, લોભે કરીને બી નહીં, સ્વાદે કરીને નહીં. કોઈ દોષ સ્વભાવ એવો ન હોવો જોઈએ. ભલે તમારા માન રહ્યું, ભલે તમને લાગી ગઈ બુલેટ, પણ એ માન સંબંધ તો રહી જાય. બુલેટ તો લાગવાની છે જ. રાજકોટમાં એક ભાઈને મેં જાણી જોઈને એની સેવા અવતારે લખી. હું રાજકોટની ધરતીની વાત કરું છું. યોગી શતાબ્દી ભાઈએ સેવા નહીં આપેલી, મેં ડબલ લખી નાખી. પછી અંગત, પછી બધા અહીંયા બધા આવે ત્યારે બધા હોય જ. લોભની વૃત્તિ નડી જ. ભલે લડે, ભલે સેવા ન પૈયાનો વધુ નથી, પણ મારો વાંક છે એને ખબર પડવી જોઈએ. લોભ મને વર્ગ્યો છે, માન મને વર્ગ્યું છે, કામ મને વર્ગ્યો છે, સ્વાદ મને વર્ગ્યો છે, મને વર્ગ્યો છે, બધું સ્નેહ મને વર્ગ્યો છે. એને ખબર પડી જવી જોઈએ. જેના ફળ સ્વરૂપે તમારો સંબંધ ન તૂટે. પછી ભાઈને કહ્યું, મારે તમારી જોડે બેસવું છે. એ ટાઈમ મળ્યો નહીં, રાજકોટ જવાયું તો બી મળ્યો નહીં, પછી બેસી શકાયું નહીં. હવે નિરાંતે બોલાવીશ. પણ એના જીવનનું ધ્યેય જ એના દીકરા દીકરીઓ એ સત્સંગ ના કરી શકે. મારા જીવનનું ધ્યેય ખુરશી, તો હું સત્સંગ ન કરી શકું. મારા જીવનનું ધ્યેય ડોલર્સ, તો હું સત્સંગ ન કરી શકું. મારા જીવનનું કોઈ ધ્યેય સ્ત્રી, તો હું સત્સંગ ન કરી શકું. મારી કોઈ મહત્વાકાંક્ષા, હું સત્સંગ નહીં કરી શકું. મારું કોઈ સ્વતંત્ર, મારી સ્વતંત્ર પેટર્ન, હું સત્સંગ નહીં કરી શકું. બીજા એક બે ભાઈઓની વાત કરી લો. બંને 1-1 કલાક ભજન કરે છે, બંને 1 કલાક સ્વાધ્યાય કરે છે. તમે જેટલા બેઠા છો એના કરતા વધારે સ્વાધ્યાય કરે છે. બેસી સમજી લો બધા જ. આપણે કપડાં પહેરીને આપણે શું કરવાના? જમત કરવાની. સેવાના અંગવાળાએ નક્કી કરવું પડશે એના જીવનનો ધ્યેય. હું શા માટે સેવા કરું છું ભાઈ? હું કોની સેવા કરું છું? સાથી. એ મસ્ટ ડિસાઇડ.
તમારા કરતાં 2 ભાઈઓ સ્વાધ્યાય કરે છે, ભજન કરે છે, સવારે 1 કલાક 5 વાગે ઉઠે છે, 6 વાગ્યા સુધી ભજન કરે, પછી એ નહાવા જાય, ફરી પૂજા કરે, પછી બહાર આવે. હું સત્સંગ સમાજની વાત કરું છું. રાત્રે 1 કલાક સ્વાધ્યાય કરે, 30 મિનિટ ભજન કરે. તમે બુદ્ધિશાળી હોય તો શોધી કાઢજો. અહીંયા છે જ નહીં, એટલે કોઈ પ્રશ્ન જ નહીં શોધવાનો. છતાંય બંને ભાઈઓ આત્મીય નથી થઈ શક્યા. કોઈ સમજણ તો નડી, કોઈ રાગ નડ્યો. બંને ભાઈઓમાંથી એકની બી પ્રીતિ મધ્ય 50 પ્રમાણે નક્કી નથી કર્યું. બંને ભાઈઓએ આટલું ભજન, વાંચન, કથા, વાર્તા બધું જ મારી કેસેટો તમે જેટલી નહીં સાંભળતા એથી વિશે એ સાંભળે. તમે શું સાંભળો છો? ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ. અને ધ્યેય સ્પષ્ટ હોય, હું અમે વખાણ નથી કરતા, હું અને મહંત સ્વામી અમે કંઈ પૂર્ણ નહોતા, પણ ધ્યેય નક્કી કરી નાખ્યો. જે વખતે મળ્યા સ્વામીજી તે વખતથી જ ધ્યેય નક્કી કરી નાખ્યો હતો કે હવે નથી ભણવું, બસ પૂરું થઈ ગયું. એટલા મળવાના છે, પૂરું થઈ ગયું. પૂર્વાશ્રમની મા સાથે મને પ્રીતિ ને એને અમારે બેને અરસપરસ ખૂબ પ્રીતિ. બહુ ખાનદાન હતી, કોઈક મુમુક્ષુ હતી, શુદ્ધ મુમુક્ષુ હતી. યોગી મહારાજ ધીમે ધીમે મને એ ટાઈપની આજ્ઞાઓ આપતા હતા કે એની તરફની પ્રીતિ ઓછી થાય. બહુ હોશિયાર. મેં બી ગાંઠવારી હતી જ. નક્કી કર્યું હતું કે કોઈ વ્યક્તિ વચ્ચે નહીં આવી જોઈએ. પ્રીતિ હોય એટલે શું? આ બંને ભાઈઓની જેની હું વાત કરું છું, બંને સાઉન્ડ છે, બંને આત્મીય નથી. કોઈક સ્વભાવ આત્મીય થવા દેવાતો નથી, કોઈ વૃત્તિ, કોઈ સમજણ, અનસમજણો આત્મીય થવા દેતા નથી. ભાઈ, એક જ રૂમમાં રહેનાર 5 સંતો આત્મીય સાથે નહીં થઈ શકતા. દરેકનું અંગ જુદું છે, સમજણ જુદું છે, ધ્યેય એક નથી. જેના જીવનનો ધ્યેય એક, એ રૂમના સંતો 100% આત્મીય બને. જાગો, નિંદ્રામાં છીએ, ઘોર સેવા એકલી ન ચાલે. નાક સેવા કરવી હોય તો મધ્ય 41 ને વ્યવસ્થિત સમજવું પડે. મધ્ય 41 ની સેવાના 5 ભાવના એટલે પ્યાર સમજણ છે. અહો ભાવે ધનભાગ ધનગડિયા, સેવા ક્યાંથી? એટલે સુંદર સમજણ આપી છે. બ્રહ્મભાવથી, ભગવત ભાવથી, ભગવત પ્રસન્નતાને અર્થે, બ્રહ્મની જ મૂર્તિ માનીને પોતાના જ આત્માના કલ્યાણને અર્થે રાગ ભાવે. મધ્ય 41 શું નથી લખ્યું, પણ નક્કી નથી કર્યું. કોઈ જીવનનું ધ્યેય નક્કી કરી નાખો. ડેડી પૂજારી છે, મન બુદ્ધિથી પાર કોઈ નિર્ણય નથી જીવવાનો. ત્યારે મન ખેંચી જાય ખબર નથી પડતી. ખેંચી જાય તો ખબર તો પડે ને કે હું નપાસ થયો છું. એટલે કોઈનો અભાવ તો ન લે. કોણ માગણ તો અભાવની છે, કોણ માગણ તો અંતરાયની છે, કોણ માગણ તો બેની વચ્ચે આત્મીયતા નથી એટલે બળ મળતો નથી. કોઈ અંતરાય છે, કોઈ અભાવ છે, કોઈ આત્મીયતાની શોધ નથી. એટલે બધાએ નક્કી કરવાનું છે. ખૂણામ બેસીને અંતરદ્રષ્ટિ કરો કે એવી કઈ વૃત્તિ છે કે જે આત્મીયતા રહેવા દેતું નથી અથવા નિશાન પાકું નથી રહેવા દેતું. અમને યોગી મહારાજે આવી કોઈ કથા શિબિરો કરી જ નથી. આટલો આગ્રહપૂર્વક વાતો કરી નથી. નક્કી જ કરી નાખ્યું હતું. નક્કી જ તું તારા સિવાય કોઈને રાજી જ નહીં કરવાના. 2 જણની મર્યાદા રાખવું. પૂર્વાશ્રમની એક માની મર્યાદા રાખતો, મનીલાલ નગીન શેઠના ફાધરની મર્યાદા રાખતો. બેનો મને હૈયા નહીં વિશે ગુણ. ગોરધનદાસ કોન્ટ્રાક્ટર મારા જેવા, શું બોલે ને શું ખાય એમને જ ખબર નહીં.
યોગીમાનની સેવા બહુ કરી. મનલાલ સાર બુદ્ધિશાળી માણસ, બહુ સાર બુદ્ધિશાળી. એ વખતે આનંદની 45